હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જ્ઞાન સહાયકની ભરતી બાદ હવે જુનિયર ક્લાર્કની 556 બેઠક પ્રથમવાર આઉટસોર્સિંગથી ભરવાની હિલચાલ. વડોદરા સહિત રાજ્ય પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની કમિટી રચના કરાઈ. ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરાશે. વડોદરા શહેર પોલીસ તંત્ર સહિત ગુજરાત રાજ્ય પોલીસ સેવા દળમાં ખાલી પડેલી જુનિયર ક્લાર્કની 556 જગ્યા અગ્ર મહિના માટે કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરવા માટે રાજ્ય સ્તરે હિલચાલ શરૂ થઈ ગઈ છે. જે માટે વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી રહી છે. ઉમેદવારોની નિમણૂકો કરવા માટે એજન્સીઓ પાસે ઓનલાઈન ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તંત્રના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય પોલીસ સેવા દળના માળખામાં જુનિયર ક્લાર્કની જગ્યાનું મહત્વ રહેલું છે. શહેર પોલીસ તંત્રના લેવલ ઉપર વાત કરીએ તો જુનિયર ક્લાર્ક પાસે જવાબદારીનું કામ હોય છે. મહત્વના રેકર્ડ મેન્ટેન કરવાની માંડીને પોલીસ કર્મચારીના પગાર તેમજ રજા મંજૂરીના કાગળોની તેમના દ્વારા સાચવણી કરાય છે. દાયકાઓ પૂર્વે સરકારી રાહે ભરતી થતી હતી, પરંતુ હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ટેન્ડરિંગ પદ્ધતિથી આઉટસોર્સિંગ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાલી પડેલી જુનિયર ક્લાર્કની 556 બેઠકો ઉપર હંગામી ધોરણે નિમણૂક આપવાનો તખતો ઘડાયો છે. શહેર પોલીસ તંત્ર લેવલ ઉપર ડીસીપી વહીવટ તેમજ 2 એસીપીના કમિટી બનાવવામાં આવી છે. હાલમાં શરતો નક્કી કરવાની કામગીરી ચાલુ રહી છે. ટૂંક સમયમાં પોર્ટલ ઉપર એજન્સીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. પોલીસ વિભાગમાં આઉટસોર્સિંગ ક્યારેક જોખમી બની શકે. રાજ્યના રહીશોની સુરક્ષા માટે મુખ્ય જવાબદારી પોલીસ તંત્રના સિરે છે. પોલીસ વિભાગમાં જુનિયર ક્લાર્કની ટેન્ડરિંગ પદ્ધતિથી હંગામી ધોરણે નિમણૂક કરવામાં આવશે તો ખાનગીકરણનો એક દરવાજો ખુલ્લો થવા જઈ રહ્યો છે. જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિસ્ટમ શરૂ થશે તો આવનારા સમયમાં ક્યારેક તેની ગંભીર અસર પણ જોવા મળી શકે તો નવાય નહીં. શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રખાય છે. આઉટસોર્સિંગથી જુનિયર ક્લાર્કની હંગામી ધોરણે નિમણૂક કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. સરકાર માન્ય કેન્દ્રમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ગુજરાતી તેમજ ઇંગ્લિશ ટાઈપિંગ કરતા આવડવું જોઈએ. 1 મહિનામાં 26 દિવસ અને રોજ 8 કલાક કામ કરવાનું રહેશે. એજન્સીઓ માટે નક્કી કરાયેલી શરતો: નિમણૂક પામનાર ઉમેદવાર આજ્ઞાતીત વિનયી હોવો જોઈએ. એજન્સી તરફથી પૂરા પાડવામાં આવનાર ક્લાર્ક કચેરીના સમય દરમિયાન નિયમિતપણે હાજર રહેવું રહેશે. અગત્યના કારણોસર વધારે રોકવાનું થાય તો આનાકાની કરશે નહીં. ઉમેદવારનો ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ પોલિસી હેઠળ વીમો ઉતારવાની જવાબદારી એજન્સીની રહેશે. ગુનાહિત ભૂતકાળ, વ્યક્તિગત પોલિસી તપાસનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. ઉમેદવારની કચેરીની મિલકત કે સાધનને નુકસાન થશે તો તે ભરપાઈ કરવાની જવાબદારી એજન્સીની રહેશે. એટલે મિત્રો, આગામી સમયમાં જુનિયર ક્લાર્કની 556 બેઠક પ્રથમવાર આઉટસોર્સિંગથી ભરવાની હિલચાલ ચાલુ થઈ ગઈ છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.